નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી વિષય એમાં આજે આપણે સંજ્ઞા વિશે વાત કરીશું. આજના લેક્ચરમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સંજ્ઞા પર આપણે જઈશું. તો ધોરણ 10 ની અંદર વ્યાકરણ વિભાગમાં તમારે એક માર્ક્સની અંદર સંજ્ઞા ટોપિક ભણવાનો આવે છે. તો સંજ્ઞા કોને કહીએ? તો સંજ્ઞા વિશે સૌપ્રથમ આપણે અર્થ મેળવવા જઈએ તો સંજ્ઞા એટલે કે કોઈ પણ વસ્તુ સંજ્ઞા એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થને ચોક્કસ શબ્દ કે નામ દ્વારા આપણે જે ઓળખીએ છીએ તેને આપણે શું કહેવાય? તો કે સંજ્ઞા. આમ સંજ્ઞા એટલે કોઈ પણ એક પ્રકારનું નામ. આ જગતમાં જેટલી પણ વસ્તુઓ છે એ દરેક વસ્તુઓને ઓળખવા માટે આપણે એક ચોક્કસ પ્રકારનું જે નામ બનાવેલું છે એ નામને આપણે સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. ઘણી બધી એવી વસ્તુઓ છે જેને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે જોઈ પણ નથી શકતા. અમુક વસ્તુઓનો આપણે જે છે અનુભવ માત્ર કરી શકીએ છીએ. અમુક વસ્તુઓ ટોળામાં હોય, અમુક વસ્તુઓ વ્યક્તિગત હોય. તો એ દરેકને એક ચોક્કસ પ્રકારનું નામ આપેલું છે અને એ પ્રમાણે આ નામ પ્રમાણે આપણે સંજ્ઞાઓના કેટલાક પ્રકાર પાડેલા છે. તે પ્રકારો વિશે આપણે આગળ માહિતી મેળવીએ. આગળ જઈએ તો સંજ્ઞાના જે મુખ્ય પ્રકારો છે 1 2 3 4 5 અને 6. આમ ટોટલ સંજ્ઞાના કેટલા પ્રકારો પડે છે? તો કે 6 પ્રકારો ટોટલ સંજ્ઞાના પડે છે. આ 6 પ્રકારોમાંથી જોવા જઈએ તો પહેલા નંબરની સંજ્ઞા છે વ્યક્તિવાચક સંજ્ઞા, બીજા નંબરની છે જાતિવાચક સંજ્ઞા, ત્રીજા નંબરની છે સમૂહવાચક સંજ્ઞા, ચોથા નંબરની છે દ્રવ્યવાચક સંજ્ઞા અને પાંચમા નંબરની આવે છે ભાવવાચક સંજ્ઞા અને છેલ્લે છઠ્ઠા નંબરની આવે છે ક્રિયાવાચક સંજ્ઞા. આમ ટોટલ આપણી સંજ્ઞાના કેટલા પ્રકારો છે? તો કે 6 પ્રકારો છે. કેટલા પ્રકારો છે? તો કે 6 પ્રકારો છે. આ 6 પ્રકારોને સમજવામાં પણ ખૂબ સહેલા છે. થોડું તમે દિમાગ દોડાવો, બરાબર ધ્યાન રાખો એટલે આપણને આ 6 પ્રકારો બિલકુલ સારી રીતે યાદ રહી જાય. જોઈએ આપણે ટૂંકું ટચ ફટાફટ કે વ્યક્તિવાચક સંજ્ઞા આપણે કોઈને કહીશું. બિલકુલ સીધી સાદી સરળ ભાષામાં જોવા જઈએ તો માત્ર ને માત્ર એ એકનું જ અસ્તિત્વ હશે એવી વસ્તુઓ કે વ્યક્તિના જે નામ હોય એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું. ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો આપણે ભારત એમ લખીએ તો આખા વિશ્વની અંદર જેટલા પણ દેશ આવેલા છે એ દેશની અંદર ભારત એ માત્ર એક જ છે, બરાબર. એવી રીતે આપણે કોઈ નદીનું નામ લઈએ, જેમ કે ઉદાહરણ તરીકે લઈએ આપણે નર્મદા, બરાબર. તો આખા વિશ્વની અંદર નર્મદા એ એક જ આવેલી છે. બીજા નંબરનો આપણે જોવા જઈએ જાતિવાચક સંજ્ઞા. આ બંનેને થોડું આપણે કમ્બાઈન કરીને સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. જો અહીંયા આપણે લખ્યું નર્મદા, બરાબર. નર્મદા તો એક જ છે. ભારત લખ્યું તો ભારત પણ એક છે. પણ આમાં વિશેષણતા તરીકે તમે જો નર્મદા તો કે આપણે નદી એમ લખીએ, ભારત તો કે આપણે દેશ એમ લખીએ. તો જ્યારે આપણે નદી તરીકેનો ઉલ્લેખ કરીએ, જ્યારે આપણે દેશ તરીકે ઉલ્લેખ કરીએ ત્યારે દેશ કોઈ એક દેશ નથી, એ એક જાતિ છે, એટલે કે એક કરતા વધારે છે એમ પણ આપણે કહી શકીએ. નદી તો કે નદી ત્યાં એક વિશેષણના અર્થમાં લીધેલી છે, બરાબર. તો નદી શબ્દ પણ આપણા માટે શું બનશે? તો કે જાતિવાચક સંજ્ઞા બનશે. આમ જે વ્યક્તિગત નામ આવતા એટલે કે પર્ટિક્યુલર જે નામ આવતા હોય એ નામ જે છે એ શું બનશે? તો કે વ્યક્તિવાચક સંજ્ઞા બનશે. અને જે એક વર્ગની અંદર, બરાબર, એક જાતિના અર્થમાં બતાવેલું હશે એ શેની અંદર બનશે? તો કે જાતિવાચક સંજ્ઞાની અંદર બનશે. આગળ આપણે જોવા જઈએ તો કે સમૂહવાચક સંજ્ઞા. તો સમૂહવાચક સંજ્ઞા આપણે કોને કહીશું? તો કે એક કરતા વધારે, ટોળાના અર્થમાં, સમૂહના અર્થમાં, ભેગા થવાના અર્થમાં, રેલીના અર્થમાં, જ્યારે
આપણે એને ચોક્કસ પ્રકારનું નામ આપીએ ત્યારે શું બનશે તો કે સમૂહવાચક સંજ્ઞા બનશે. જેવી રીતે વાત કરીએ કે એક કરતાં વધારે લોકો જ્યારે ભેગા થયા હોય ત્યારે એને આપણે શું કહીએ તો કે ભીડ કહીએ. બરાબર. કદાચ આપણે એને શું કહીએ તો કે મેળાવડો કહીએ. કદાચ આપણે એક લોકો સળંગ લાઈનમાં ચાલતા હોય તો આપણે એને શું કહીએ તો કે રેલી પણ કહીએ. જ્યારે એક સાથે સૈનિકોનું જ્યારે ટોળું જતું હોય ત્યારે આપણે એના માટે શબ્દ મૂકીએ છીએ આર્મી. બરાબર. તો એ પણ શું બને તો કે સમૂહવાચક સંજ્ઞા બને. એવી રીતે જ્યારે મીટિંગ ભરવામાં આવતી હોય ત્યારે લોકો જે ભેગા થાય છે ને સમિતિ કહેવાય. બરાબર. તો સમિતિની અંદર પણ એક કરતાં વધારે લોકો હોય છે. તો આવી રીતે આવી જ્યારે વસ્તુઓ માટે બરાબર જ્યારે જે નામ વપરાય એને આપણે સમૂહવાચક સંજ્ઞા કહીશું. આગળ જઈએ આપણે તો કે દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર શું આવશે તો કે જેને ગણી ન શકાય. શું ન કરી શકાય તો કે ગણી ન શકાય. બરાબર. એટલે કે એને વજન કરી ન શકાય, એને માપી શકાય. એ દરેક તે નામ જે છે દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર આવશે. ભાવવાચક સંજ્ઞા તો કે જેને આપણે ચોક્કસપણે જોઈ શકતા નથી પણ માત્ર ને માત્ર આપણે શું કરી શકીએ તો કે એનો અનુભવ કરી શકીએ. જેની અંદર ક્રોધ, પ્રેમ, લાગણી, બરાબર, મમતા આ બધા શબ્દો જે છે એ શેની અંદર આવશે ભાવવાચક સંજ્ઞાની અંદર આવશે. ક્રિયાવાચક સંજ્ઞાની અંદર વાત કરીએ તો કે કોઈ ક્રિયા ચાલતી હોય, કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરી રહ્યો છે ત્યારે એ ક્રિયાને ઓળખવા માટે આપણે જે શબ્દ મૂકીએ એને શું કહેવાય તો કે ક્રિયાવાચક શબ્દ કહેવાય. તમારે વારંવાર એક શબ્દ આવે છે તો કે તાડન. આ તાડન શબ્દ જે છે આપણે કોઈને મારતા હોઈએ ત્યારે એના માટે આ શબ્દ યુઝ થાય છે તાડન. બરાબર. હવે આ દરેક પ્રકારો આપણે જે છે એક પર્ટિક્યુલર રીતે જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવશે. ચાલો પહેલા નંબરનો આપણે જોઈએ તો કે વ્યક્તિવાચક સંજ્ઞા. બરાબર. કોને કહીશું તો કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે આપણે તેને શું કહીએ છીએ તો કે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ છીએ. ઉદાહરણો આપણને આપ્યા છે નર્મદા, ગોવિંદ, વિનુકાકા, દ્વારિકા, સાબરમતી, આહવા, સૂર્યમંદિર, રશિયા, તાપી, માધવ, યમુના, ફોરમ, ગિરનાર, ગાંધીજી, સરદ, હિમાલય, અમૂલ, ગંગાસતી, અષાઢ, સાપુતારા. બરાબર. આ તમે જેટલા પણ નામ જોશો આ દરેક નામ જે છે એ એક જ અસ્તિત્વ ધરાવે છે અને બધા પર્ટિક્યુલર નામ છે. એટલે કે એક પ્રકારના વ્યક્તિગત નામ છે. આપણે જોવા જઈએ તો નર્મદા એ આખા વિશ્વમાં એક છે. હવે નર્મદા એ નદીનું પણ નામ હોઈ શકે છે. નર્મદા એ કોઈ કન્યાનું પણ નામ હોઈ શકે છે. ગોવિંદ, બરાબર, આપણા ધોરણ 10 ના પુસ્તકની અંદર આવતું નામ તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જેટલા પણ પાત્રોના નામ આવે છે એ બધા જ પાત્રોના નામ શેની અંદર આવશે તો કે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર આવશે. બરાબર. આગળનો આપણે ટોપિક લઈએ જાતિવાચક સંજ્ઞા. તો કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સૂચવાતો હોય ત્યારે તે શબ્દ શું બને છે તો કે જાતિવાચક સંજ્ઞા બને છે. શું કીધું છે? શું સૂચવાતો હોય તો કે એક આખો વર્ગ સૂચવાતો હોય ત્યારે તે જાતિવાચક સંજ્ઞા બને છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કે વિદ્યાર્થી શાળાની અંદર ભણે છે. કોઈ એક વિદ્યાર્થી નથી હોતો, જેટલા પણ ભણે છે બધાને આપણે શું કહીએ છીએ તો કે વિદ્યાર્થી જ કહીએ છીએ. સ્ટેશન, કોઈ એક સ્ટેશન નથી, જ્યાં પણ વાહનો ઊભી રાખવાની જે જગ્યા છે એને આપણે શું કહીએ છીએ તો કે સ્ટેશન કહીએ છીએ. મહાત્મા, ચિત્ર, માનવી, રાજા, ડોક્ટર, છત્રી, સ્ત્રી, પુરુષ, ફળ, પર્વત, નદી, સિગારેટ, તલાટી, શિક્ષક. બરાબર. ટૂંકમાં જેટલા પણ વ્યવસાયોના નામ છે, પર્વતો છે, નદીઓ છે, દેશ છે, જે એક આખી જાતિ કે એક આખા વર્ગની વાત કરે છે ત્યારે શું બને છે તો કે જાતિવાચક સંજ્ઞા બને છે. એવી રીતે આપણે ઝાડના નામ લઈએ, આપણે પક્ષીઓના નામ લઈએ, આ બધા નામો પણ શેની અંદર આવશે તો કે જાતિવાચક સંજ્ઞાની અંદર આવશે. આગળ જઈએ
સમૂહવાચક સંજ્ઞા. જ્યારે કોઈ શબ્દ જૂથ સમૂહનો નિર્દેશ કરતી હોય ત્યારે તે શબ્દ સમૂહવાચક સંજ્ઞા બને છે. ઉદાહરણ જોઈએ: સભા, ઉકરડો, રેલી, સેના, મેળો, સમિતિ, વર્ગ, સમુદાય, ભીડ, ટુકડી, જિલ્લા, જંગલ, વિશ્વ, મંડળ, વન સંપદા. બરાબર, આ જેટલા પણ શબ્દ છે નથી થતું, જેટલા પણ શબ્દ છે આ બધા શબ્દ જે છે એ શું બનશે આપણા માટે? તો કે સમૂહવાચક સંજ્ઞા બનશે. આ દરેક શબ્દ જે છે એક કરતા વધારે વ્યક્તિ, એક કરતા વધારે વસ્તુઓનો આપણને અર્થ આપે છે. આગળ જોઈએ આપણે દ્રવ્યવાચક સંજ્ઞા. એટલે દ્રવ્યવાચક સંજ્ઞા સીધું સાદું એક જ વાક્ય આપણે યાદ રાખવાનું કે જ્યારે કોઈ શબ્દ દ્વારા ગણી ન શકાય, ટૂંકમાં જેને આપણે ગણી શકતા નથી, બરાબર, જેનું વજન કરી શકાય, જેને માપી શકાય, જેને તોલી શકાય, જેને ફૂટ પટ્ટીથી માપી શકાય, એ બધી જ વસ્તુઓ શેની અંદર આવશે? દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર આવશે. બરાબર, તમે જેટલા પણ ઉદાહરણ જોશો, જો ઘન અને પ્રવાહી બંનેમાં પણ આ બાબતોનો સમાવેશ થાય. આપણે જ્યારે બરફ જોઈએ, બરફ ઘન સ્વરૂપ છે, પણ તેને આપણે શું કરી શકીએ છીએ? તો કે એનું વજન કરી શકીએ છીએ. ઉદાહરણો આપણે જોઈએ તો કે દૂધ, ચોખા, ધૂળ, રેતી, આંસુ, ચા, પાણી, દાળ ચોખા, પેટ્રોલ, કચરો, સોનું, ચાંદી, શાકભાજી, રંગ, ગંધ, રોટલા, વસ્તી, છાશ, બાજરો અને લોહી. આ જેટલા પણ જે નામ છે આ બધા જ નામ આપણને શું બતાવે છે? તો કે દ્રવ્યવાચક સંજ્ઞા બતાવે છે. આ બધાને આપણે જે કાં તો વજન કરી શકીએ છીએ, કાં તો માપી શકીએ છીએ. ચાલો આગળનો પ્રકાર આપણે લઈએ તો કે ભાવવાચક સંજ્ઞા. તો ભાવવાચક સંજ્ઞા શું કહે છે? તો કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ભાવનો નિર્દેશ થતો હોય, શેનો નિર્દેશ થતો હોય? ભાવ જે આપણી અંદર રહેલા હોય તેને આપણે શું કહીશું? તો કે ભાવવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીશું. જેમાં સ્પર્શ ન કરી શકાય, જેને જોઈ ન શકાય, માત્ર આપણે શું કરી શકીએ? તો કે અનુભવ કરી શકીએ છીએ. એવી દરેક બાબતોનો સમાવેશ શેની અંદર થશે? તો કે ભાવવાચક સંજ્ઞાની અંદર થશે. તમે એમ જો તકલીફ, આપણને તકલીફ પડે તો એનો અનુભવ આપણે જાતે જ કરી શકીએ છીએ. દયા, નવાઈ, નારાજ, વૈરાગ્ય, દુઃખ, અભિમાન, સંતોષ, સિલવન, સેવા, નિંદા, ઝલક, તેજસ્વી, સ્નેહ, પ્રામાણિકતા, કડક, જિંદગી, જ્ઞાન, ઉપદેશ અને અંજલિ. આ જેટલા પણ શબ્દો જે છે એ એવા છે કે વ્યક્તિ પોતાની જિંદગીમાં જાતે જ અનુભવ કરી શકે છે. બરાબર, એને આપણે સ્પર્શ કરી શકતા નથી કે એને આપણે આમ જોઈ પણ શકતા નથી. ચાલો આમ છેલ્લો આપણો પ્રકાર હવે આવશે ક્રિયાવાચક સંજ્ઞા. તો ક્રિયાવાચક સંજ્ઞા આપણે કોને કહીશું? જ્યારે કોઈ શબ્દ દ્વારા ક્રિયા દર્શાવવામાં આવી હોય ત્યારે તે શું બને છે? તો કે ક્રિયાવાચક સંજ્ઞા બને છે. રમવું, બચત, ઉઘરાણી, તાડન, ભણતર, શોષણ, લેખન અને વસૂલી. તો આપણે આજે સંજ્ઞા અને તેના પ્રકારો વિશે ચર્ચા કરી છે. બરાબર, આ 6 પ્રકારો જે છે તમારે તૈયાર કરી લેવાના છે. 6 પ્રકારો એકબીજા સાથે જોડાયેલા છે. વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર જે વ્યક્તિગત નામ ધરાવતા હોય, વ્યક્તિગત વસ્તુ હોય, બરાબર, એ દરેકના નામ જે છે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર આવશે. જે આખા વર્ગની, બરાબર, જે છે એના માટે નામ વપરાયું હોય એને આપણે જાતિવાચક સંજ્ઞા કહીશું. સમૂહના અર્થમાં હશે તો સમૂહવાચક સંજ્ઞા કહીશું. જેને ગણી ન શકાય પણ જેને તોલી શકાય, બરાબર, માપી શકાય, જેનો વજન કરી શકાય, એ બધા નામ છે શેની અંદર આવશે? તો કે એ બધા નામ જે છે દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર આવશે. જેને આપણે સ્પર્શ કરી શકતા નથી, જેને આપણે જોઈ શકતા નથી, એ બધું નામ શેની અંદર આવશે? તો કે ભાવવાચક સંજ્ઞાની અંદર આવશે. કોઈ ક્રિયા થઈ રહી છે અને એ ક્રિયા વિશે કોઈ નામ આપવાનું હોય ત્યારે એ નામ શેની અંદર આવશે? તો કે એ નામ
ક્રિયાવાચક સંજ્ઞાની અંદર આવશે. આમ તમારા પાઠ્યપુસ્તકની અંદર જ્યારે તમે પાઠ વાંચો ત્યારે આવા શબ્દ તમારે ટાળીને જાતે ઓળખવાનું કે હવે આ જે શબ્દ જે છે કઈ સંજ્ઞાની અંદર આવે છે. આવી રીતે તમે ખૂબ સરળતાથી સંજ્ઞા ટોપિક તૈયાર કરી શકશો.